સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશની આન બાન અને શાન સમાન તિરંગાને લહેરાવી અદબભેર આપી શ્રદ્ધાંજલિ। જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની ગેરહાજરીથી લોકોમાં સર્જાયું આશ્ચર્ય। ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વ પર ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર જવાનો દ્વારા કરાયેલા દેશભક્તિના કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ। જિલ્લાના લોકો કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યા આંતરરાષ્ટ્રીય સરહદ પર। અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામમાં દશામાની મૂર્તિ પધરાવા ગયેલા બે ભાઈઓના પગ લપસી પડતા તળાવમાં ડૂબવાથી મોત। સગાભાઈના મોતથી ગામમાં છવાઈ કાલીમાં। અને દિયોદર તાલુકાની જાડા પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય સતત 1 વર્ષથી શાળામાં ગેરહાજર। શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગુલ્લીબાજ શિક્ષકો સામેની કાર્યવાહીમાં મહિલા શિક્ષકને બાકાત રખાતા શિક્ષણ વિભાગ સામે પણ ગ્રામજનોમાં ઉઠ્યા સવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી, ત્યારે બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ડીસા ખાતે યોજાઈ હતી। ડીસા ખાતે આવેલા ન્યૂ ટીસીડી ફાર્મ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશની આન બાન અને શાન સમાન તિરંગાને ફરકાવીને સલામી આપી હતી। ડીસા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષે જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરીને શહીદ વીરોને નમન કર્યું હતું અને જિલ્લામાં થયેલા અને આગામી થનાર વિકાસ કાર્યોની ઝલક પણ રજૂ કરી હતી। આજે ડીસા એકવાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહનું સાક્ષી બન્યું હતું। ડીસા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। અગાઉ જાન્યુઆરી 2023ના રોજ ડીસા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે એકવાર ફરી આજે ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મમાં જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સવારે 8 વાગ્યે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશની આન બાન અને શાન સમાન તિરંગાને લહેરાવીને સલામી આપી હતી। આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, જીઆરડી અને હોમગાર્ડ જવાનો સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રચંડ જનમેદની વચ્ચે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી અદબ સાથે સલામી આપી હતી। जय हिंद श्रीमान। आज अधिकारी 225 अंडर रैंक स्वतंत्रता समारोह परेड पर परेड आपके निरीक्षण के लिए हाजिर है श्रीमान। આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ડીસા ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો અને જિલ્લાના અન્ય કલાકારો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમો નિહાળીને આજે ઉપસ્થિત રહેલા તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને ટીસીડી મેદાનમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો।
આજે ડીસા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં બેગ પાઇપર બેન્ડનો શો, બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ગરબા, જિમ્નેસ્ટિક દાવ, ડોગ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભારે આકર્ષણ જમાવ્યું હતું. પોલીસ ચોકને 9 માર્ચની તથા 1 માર્ચની ડીસામાં યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોની ઝલક રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે સમગ્ર રાજ્યના લોકોને આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. 78માં સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો, દેશ માટે મરવાનો. આજે સમય છે દેશ હિત માટે જીવવાનો. આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ કે હું માત્ર મારા માટે નહીં, મારા દેશ માટે જીવીશ, તેવો સંકલ્પ કરીએ. પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે નેતાઓ કાર્યક્રમોમાં મોડા હાજરી આપતા હોય છે, પરંતુ કોઈ નેતા સ્વાતંત્ર્ય પર્વ જેવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોડા પડે તે શરમજનક વાત છે, કારણ કે રાષ્ટ્રીય કાર્યક્રમ એ સૌથી ઉપર માનવામાં આવે છે. અને આવા કાર્યક્રમમાં આજે જ્ઞાનીબેન ઠાકોર ખૂબ જ મોડા આવ્યા હતા. સ્વતંત્ર પર્વ પર સમગ્ર દેશમાં ધ્વજવંદન નિયત સમય પ્રમાણે જ થતો હોય છે અને તે સમયે પ્રધાનમંત્રી જેટલા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન પણ સમયસર પહોંચી જતા હોય છે અને તિરંગો ફરકાવીને સલામી આપતા હોય છે. પરંતુ આજે ડીસામાં યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં અધિકારીઓ, પદાધિકારીઓ, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમયસર ધ્વજવંદન સમારોહ સ્થળ પર પહોંચી ગયા હતા અને નિયત સમય પ્રમાણે કાર્યક્રમ પણ ચાલુ થઈ ગયો હતો. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આજે સૌથી મહત્વના માનવામાં આવતા રાષ્ટ્રીય કાર્યક્રમમાં સમયસર પહોંચવામાં મોડું કરી નાખ્યું હતું. આખો કાર્યક્રમ પૂર્ણ થયાના ગણતરીની મિનિટો પહેલા જ્ઞાનીબેન ઠાકોર આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એટલે કે જ્ઞાનીબેન ઠાકોરને આ કાર્યક્રમની મહત્તા કદાચ ઓછી લાગી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. આજનો દિવસ દેશવાસીઓ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે અને આવા કાર્યક્રમમાં જો જ્ઞાનીબેન ઠાકોરની હાજરી આપવી જ હોય તો તે સમયસર આપવી જોઈએ અને મોડા આવવાના બદલે જ્ઞાનીબેન ઠાકોરે આ કાર્યક્રમમાં આવવાનું ટાળ્યું હોત તો આ મહત્વના દિવસ પર જ્ઞાનીબેન ઠાકોરની ગેરહાજરી ચર્ચાનો વિષય બની ના હોત. જ્ઞાનીબેન ઠાકોરે પણ રાષ્ટ્રીય કાર્યક્રમનું મહત્વ સમજવું જરૂરી છે. એક સાંસદ તરીકે જો તે આ કાર્યક્રમમાં મોડા આવે તે જિલ્લા માટે પણ શરમજનક વાત કહેવાય. જિલ્લા મથક પાલનપુર શહેરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂરા આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરકારી, અર્ધ સરકારી શૈક્ષણિક સંકુલ, શાળા કોલેજો, સંસ્થાઓ તથા રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુર હેડક્વાર્ટર મેદાન ખાતે પાલનપુર શહેરના પૂર્વ પોલીસ મથકના પીઆઈ SM પટની તિરંગો ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પાલનપુર વાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પોલીસ જવાનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી. 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે અને આર્મીના જવાનો, પોલીસ, પબ્લિકના જવાનો, હોમગાર્ડ, સ્કૂલના બાળકોની વચ્ચે આજે એક સુંદર આયોજન કરવામાં આવેલું પોલીસ હેડક્વાર્ટર બનાસકાંઠા ખાતે અને તેનું ધ્વજવંદન કરવામાં આવેલ છે અને તમામને 78માં સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવવામાં આવેલ છે. આઝાદીની 78મી વર્ષગાંઠની ઉજવણીને લઈ સરહદી ધાનેરા તાલુકો પણ દેશભક્તિના ઉત્સવમાં તરબોળ જોવા મળ્યો હતો. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ 200 વર્ષના સંઘર્ષ પછી મેળવેલી આઝાદીની ઉજવણી છે. ધાનેરા પોલીસ મથકે પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર AT પટેલે પોલીસ મથકે ધ્વજવંદન કર્યું હતું. ધાનેરા પોલીસ મથકના પોલીસ કર્મી સાથે હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળના જવાનો ધ્વજવંદનમાં જોડાયા હતા. મંગલદાયક જય હે ભારત
ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે કરવામાં આવી હતી. ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટે નિયત સમયે ધ્વજવંદન કર્યું હતું. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી પરેડ અને પ્રજાના ઉત્સાહ સાથે ભારત દેશનો રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી હતી. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નાથાભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના નેતા ભગવાનદાસ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું હતું. વાલેર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકોએ દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિને આધીન કાર્યક્રમો રજૂ કર્યા હતા. ભારત દેશની પ્રગતિ અને સમૃદ્ધિના વિચારો સાથે આજે વાલેર ગામની પવિત્ર જગ્યાએ ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. વાલેર ગામ સહિત હજારોની સંખ્યામાં દેશભક્તો ઉમટી પડી હતા. ધાનેરા પ્રાંત અધિકારીએ પણ ભારત દેશની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોનું જતન માટે દેશના દરેક નાગરિક પોતાની ફરજ સમજી સત્યમેવ જયતેના સંદેશને અનુસરે. પણ સતત આજ દિન સુધી રાષ્ટ્રની સીમાએ આપણા મિલિટરી પેરામિલિટરીના જવાનો હોય, રાષ્ટ્રની અંદર પોલીસ અર્ધલશ્કરી બળના જવાનો હોય, આ તમામ લોકો આ આઝાદી જે આપણને મહામૂલી મળી છે એને બચાવી રાખવા સતત પ્રયત્નશીલ છે. જે લોકો આ દેશ માટે શહીદ થયા છે એમને હું યાદ કરી આજે વંદન કરું છું. અને જે લોકો આજે પણ દેશની સરહદે અને દેશની અંદર ફરજ બજાવી રહ્યા છે તેમને હું અભિનંદન આપું છું. રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં પર્યાવરણનું જતન પણ મહત્વનું છે. તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહની પૂર્ણાહુતિ વૃક્ષારોપણ સાથે કરવામાં આવી હતી. ધાનેરા તાલુકાના વહીવટીતંત્રની સાથે રાજકીય આગેવાનોએ વૃક્ષારોપણની સાથે વૃક્ષોના જતન માટેનો સંદેશ આપી વાલેરની માધ્યમિક શાળા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આજે ડીસામાં 78માં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ડીસા તાલુકાના માલગઢમાં આવેલી LH માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજે માલગઢની આદર્શ હાઈસ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓની સાથે સાથે સમગ્ર ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માલગઢ ખાતે આવેલી આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ 78માં સ્વતંત્ર પર્વ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના જાણીતા હૃદયરોગના નિષ્ણાંત તબીબ ડોક્ટર રવિન્દ્ર ગેહલોતના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વહેલી સવારના ડોક્ટર રવિન્દ્ર ગેહલોત દ્વારા માલગઢ આદર્શ હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં આદિવાસી નૃત્યએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપવામાં આવી હતી, જેમાં જિલ્લા કમાન્ડન્ટના હસ્તે સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયો હતો. આ પ્રસંગે લીગલ ઓફિસર મનોજ ઉપાધ્યાય, હેડ ક્લાર્ક જયંતિ પરમાર, ઓફિસર કમાન્ડન્ટ પ્રશાંત ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાક ચૌહાણ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ડીસા ખાતે પણ 78માં સ્વતંત્ર પર્વ પ્રસંગે હોમગાર્ડ કચેરી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. ડીસા ખાતે આવેલી હોમગાર્ડ કચેરી દર વર્ષની જેમ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોમગાર્ડના ઓફિસર કમાન્ડિંગ એસ.કે. પંડ્યા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડના જવાનોએ પણ દેશની આન બાન અને શાન સમાન તિરંગાને સલામી આપી હતી. ડીસા ખાતે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આજે ડીસા કોલેજ ખાતે રાષ્ટ્રધ્વજને ફરકાવીને તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ ડીસા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ રજૂ કરેલા નૃત્યએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. चिंगारी सिद्ध से जुनून तक है जाना हर कतरा बोल रहा मैं लड़ जाना है लहू में एक चिंगारी सिद्ध से जुनून तक है जाना हर कतरा. પાલનપુર રાજબાગ કન્યા વિદ્યાલય ખાતે આજરોજ સંસ્થાના પ્રમુખ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ રાજબાગ કન્યા વિદ્યાલય પાલનપુર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા તિરંગો ફરકાવીને સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રવીણભાઈના હસ્તે પ્રથમ નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, શાળાના આચાર્ય શારદાબેન પટેલ, શાળાના ટ્રસ્ટી ઉજમભાઈ પટેલ સહિત શાળાના તમામ ટ્રસ્ટીઓ, મહેમાનો, વાલી મંડળના સભ્યો તેમજ સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર નાયબ કલેક્ટર ડી.એન. કાછડની ઉપસ્થિતિમાં દિયોદર તાલુકાના સોની ગામે તાલુકા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશની આન બાન અને શાન સમાન તિરંગાને નાયબ કલેક્ટર ડી.એન. કાછડ દ્વારા ફરકાવી સલામી આપવામાં આવી હતી. દિયોદરના તાલુકા કક્ષાના યોજાયેલા આ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર મામલતદાર એ.આર. નીનામા, તાલુકા વિકાસ અધિકારી ધીરેન્દ્ર લાડોલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી. દેશભરમાં જ્યારે 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં થરાદના મલુપુર ખાતે તાલુકા કક્ષાના નાયબ કલેક્ટર તુષારભાઈ જાનીના અધ્યક્ષ સ્થાને સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલુકાના આગેવાનો અને થરાદ મામલતદાર કે.એચ. વાઘેલા સહિતના અધિકારીઓ અને ગામ નાગરિકો તેમજ સ્કૂલ સ્ટાફ સહિત સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં થરાદ તાલુકાના નાયબ કલેક્ટર તુષારભાઈ જાની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપવામાં આવી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વ પર ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર જવાનો દ્વારા કરાયેલા દેશભક્તિના કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ. જિલ્લાના લોકો કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યા આંતરરાષ્ટ્રીય સરહદ પર.
અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા બે ભાઈઓના પગ લપસી પડતા તળાવમાં ડૂબવાથી મોત. સગાભાઈના મોતથી ગામમાં છવાઈ કાલીમાં. અને દિયોદર તાલુકાની જાડા પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય સતત 1 વર્ષથી શાળામાં ગેરહાજર. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગુલ્લીબાજ શિક્ષકો સામેની કાર્યવાહીમાં મહિલા શિક્ષકને બાકાત રખાતા શિક્ષણ વિભાગ સામે પણ ગ્રામજનોમાં ઉઠ્યા સવાલ. જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. બનાસ બેંક પરિવાર ભારતવાસીઓને આઝાદીના 78માં સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. આજે આપણે જે આઝાદીનો આનંદ માણીએ છીએ તે અસંખ્ય ભારતીયોના દ્રઢ નિશ્ચય અને બલિદાનનું પરિણામ છે. ભારતની આઝાદીના લડવૈયા સ્વાતંત્ર્યવીરો અને વીરાંગનાઓને નમસ્કાર કરી આવો આપણે સંકલ્પિત થઈએ કે વર્ષ 2047 સુધી આપણા દેશને એક સશક્ત, સમૃદ્ધ, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવીએ. બનાસ બેંક પણ આત્મનિર્ભર ગામડા થકી આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા કાર્યરત છે. વંદે માતરમ. ભારત માતા કી જય. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. 78માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આજે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત પાકિસ્તાન સરહદ પર આજે ભારતના સીમા સુરક્ષા બળ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેનાના જવાનોની સાથે સિવિલિયન પણ ઉપસ્થિત રહ્યા હતા અને દેશની આન બાન અને શાન સમાન તિરંગાને સલામી આપી હતી. આજે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ પર ધ્વજ ફરકાવ્યા બાદ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સીમા સુરક્ષા બળના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ત્યારબાદ સેનાના જવાનો દ્વારા દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સીમા વિસ્તારમાં આવેલી શાળાના બાળકો પણ આજે આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોથી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ઉઠ્યા હતા. આજે 78મા સ્વાતંત્ર્ય પર્વ પર સીમા સુરક્ષા બળ દ્વારા નડાબેટ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રવિન્દ્ર વેગડા દ્વારા પણ સુંદર સંગીત કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સાંજે રીટ્રીટ સેરેમની બાદ ગુજરાતમાં પ્રસિદ્ધ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. सर्वप्रथम आज 78 इंडिपेंडेंस डे के अवसर पर मैं DGPSF और समस्त PSF परिवार की तरफ से समस्त देशवासियों को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ. आज नाड़ाबेट में एक बहुत ही भव्य कार्यक्रम का आयोजन किया गया, जिसमें फ्लैग होस्टिंग में बड़ी संख्या में आसपास के हमारे देश के जनता उपस्थित रहे. फ्लैग होस्टिंग के उपरांत स्थानीय लगभग 50 बाइकर्स के द्वारा एक रैली को फ्लैग ऑफ किया गया है और ये हमारे रैली आज दिन भर आसपास के क्षेत्रों में घूम कर स्वतंत्रता दिवस के बारे में, देशभक्ति की भावना के बारे में, हर घर तिरंगा अभियान के बारे में लोगों को जागरूक करेंगे. आज यहाँ पर दिन भर इंडिपेंडेंस डे से संबंध में, देश प्रेम के भावना के संबंध में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है और शाम को भी विभिन्न कार्यक्रम BSF की परेड का आयोजन किया जाएगा. आज के इस अवसर पर मैं पुनः सभी को विश्वास दिलाना चाहता हूँ कि BSF के हमारे समस्त सीमा प्रहरी बॉर्डर पर पूरी सजगता के साथ, पूरी सतर्कता के साथ अपने कर्तव्यों का निर्वहन कर रहे हैं और सभी देश को और समृद्ध शक्तिशाली बनाने में अपना योगदान दे रहे हैं. लगभग 2 वर्षों से नाड़ाबेट जो सीमा दर्शन प्रोजेक्ट है भारत में पर्यटन के क्षेत्र में एक नया आयाम स्थापित कर रहा है. साल भर यहाँ पर बड़ी संख्या में पर्यटक आते हैं और स्पेशली जो विभिन्न राष्ट्रीय आयोजन हैं 15 अगस्त 26 जनवरी, यहाँ पर दिन भर लोगों का हुजूम रहता है और यहाँ पर आने के साथ ही एडवेंचर एक्टिविटीज़ और बॉर्डर दर्शन इन सब की फैसिलिटी मिलती है. तो मैं आग्रह करूँगा हमारे देश की जनता से कि अधिक से अधिक संख्या में नाड़ाबेट में आएँ और यहाँ पर जो अनुभूति उनको प्राप्त होगी वो संभवतः और यही प्राप्त होगी. BSF और हमारी समस्त बॉर्डर गार्डिंग फोर्सेस लगातार साल भर अपने कर्तव्यों का निर्वहन पूरी सतर्कता के साथ करते हैं, सजगता के साथ करते हैं. समय समय पर हम लोग विशेष अभियान भी चला करके बॉर्डर को सिक्योर करते हैं. अभी भी 15 अगस्त के दृष्टिगत हमारा एक विशेष अभियान ऑप्शन चल रहा है और जिसमें हम सभी बॉर्डर में और सुरक्षता बनाए रखने के लिए प्रयास कर रहे हैं. और जैसा कि मैंने कहा कि मैं आज के दिन पुनः देश को विश्वास दिलाना चाहूँगा कि हमारे समस्त सीमा प्रहरी देश की अखंडता को बनाए रखने के लिए हमेशा तत्पर रहेंगे. આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાને પ્રબળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આગામી સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ઠેર ઠેર હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં તિરંગા યાત્રા 4 રસ્તાથી સિવિલ હોસ્પિટલ, બલિયા હનુમાન ચોક, જૂના નગરપાલિકાથી પોલીસ સ્ટેશન સુધી યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં હજારો યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા, કીર્તિસિંહ વાઘેલા, કનુભાઈ વ્યાસ, શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ ખાતે નીકળેલી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ઘોડેસવાર પોલીસ બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું. થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વી પરિવારના પથુસિંહ રાજપૂત દ્વારા તિરંગા યાત્રા પૂરી થયા બાદ તમામ લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. બનાસકાંઠામાં હર ઘર તિરંગા યાત્રાના ભાગ સ્વરૂપે આપણા સરહદી તાલુકા એવા સુઈગામ અને થરાદમાં પણ આજે તિરંગા યાત્રાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે અને આપણા એક્સ MP સાહેબોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. થરાદના રહેવાસીઓ અને અહીંયાના સ્કૂલમાંના બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો. આશરે 4 થી 5 કિલોમીટર જેટલી આ લાંબી યાત્રા રહી હતી અને આખું થરાદ ટાઉન જે છે એ દેશભક્તિના વાતાવરણથી રંગાઈ ગયું હતું. આ નિમિત્તે ફરીથી હું તમામ
થરાદવાસીઓનો અને બનાસકાંઠાવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ હર ઘર તિરંગા યાત્રામાં ભાગ રહી અને એક દેશભક્તિનો એક પરચમ લહેરાવ્યો છે. થેન્ક યુ. 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આજે થરાદ શહેરની અંદર સરહદી વિસ્તારના તમામ પ્રજાજનો, સરકારી અધિકારીઓ સહિત દેશભક્તિના રંગે રંગાયા. હર ઘર તિરંગા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે એ આહવાનને ઉપાડી અને હજારોની સંખ્યામાં કિલોમીટર સુધીની લાંબી એક રેલી સ્વરૂપે અહીંયા આગળ આવ્યા. દરેક નાગરિક જાણે દેશભક્તિના રંગમાં રંગાયા હોય એવું વાતાવરણ હતું. તમામને આવતીકાલની ખૂબ ખૂબ એડવાન્સમાં શુભકામનાઓ. આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર જિલ્લાની સાથે સાથે આદિવાસી વિસ્તારમાં પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દાંતા ખાતે આવેલી ભવાનીસિંહ વિદ્યાલય ખાતે પણ દાંતા કેળવણી મંડળના સેક્રેટરી ભૂપતસિંહ વાઘેલાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓની સાથે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે શાળાની વિદ્યાર્થીની વનિતા પરમાર દ્વારા એસિડ એટેક પર રજૂ કરવામાં આવેલું એક પાત્રીય અભિનય સૌથી સુંદર રહ્યું હતું અને ઉપસ્થિત તમામ લોકો આ અભિનયથી મંત્રમુગ્ધ થઈ ઉઠ્યા હતા. તો આ તરફ લાખણી ખાતે પણ 78માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે વિવિધ જગ્યાઓ પર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલય ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓની સાથે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ગીત સંગીત અને એક પાત્રીય અભિનય રજૂ કરવામાં આવ્યા હતા. લાખણી તાલુકાના કોટડા ખાતે આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આદર્શ હાઈસ્કૂલમાં ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મણભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોની સાથે શાળાના વિદ્યાર્થીઓ અને કોટડા ગામના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. ડીસા ખાતે આવેલી સ્પોર્ટ્સ ક્લબ ખાતે પણ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં આજે ડીસા નગરપાલિકાના દબાણ શાખાના અધિકારી મનોજભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મનોજભાઈ પટેલે આજે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી હતી. ડીસા તાલુકાના ભીલડી ખાતે પણ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભીલડી ખાતે આવેલી એચપી વાલાણી હાઈસ્કૂલ તેમજ આદર્શ વિદ્યાલય, ગોગામઠ પ્રાથમિક શાળા, રોટરી સ્કૂલ, કોલેજ, રેલવે પોલીસ મથક સહિત ભીલડી પોલીસ મથકમાં પણ આજે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનો પણ જોડાયા હતા અને દેશની આન બાન અને શાન સમાન તિરંગાને અદબ સાથે સલામી આપી હતી. 14 ઓગસ્ટના રોજ અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવવામાં આવે છે. આજે પણ ભારતના મૂળ નિવાસી હિન્દુઓ અખંડ ભારતના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે. આશા છે કે ભારતનો ભવ્ય ભૂતકાળ ફરી એકવાર પરત ફરશે અને અખંડ ભારત ફરી પોતાની શક્તિ સાથે ઊભું થશે, જેને લઈ 14 ઓગસ્ટ અને અખંડ ભારત સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ધાનેરા ખાતે પણ વર્ષોથી અખંડ ભારત સંકલ્પ દિવસ પર ભગવા ધ્વજને લહેરાવવામાં આવે છે. ગત રોજ ધાનેરાના લાલ ચોક ખાતેથી અખંડ ભારત સંકલ્પ યાત્રા નીકળી હતી, જે યાત્રા સ્વામીજીની પ્રતિમા પાસે પહોંચી ભારે ઉત્સાહ સાથે ભગવા ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો. ભારતના મહાન વારસદારો આ રક્તરંજિત વિખંડનને ક્યારેય ભૂલે નહીં, તે માટે અખંડ ભારત સંકલ્પ દિવસ ઉજવાતો આવે છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ સહિતની સામાજિક અને સેવાભાવી સંસ્થાના વડાઓ જોડાય છે અને અખંડ ભારત સંકલ્પને લઈ આયોજન કરવામાં આવે છે. આજે ધાનેરા ખાતે વર્ષ દરમિયાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરનાર પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહ દરમિયાન વર્ષ દરમિયાન પોતાની શાળા અને વર્ગખંડમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને આજે પ્રમાણપત્ર સાથે સન્માન આપવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાના અલગ અલગ ક્લસ્ટર પ્રમાણે શિક્ષકોની પસંદગી કરવામાં આવતી હોય છે, જેને લઈ આજે રાજકીય આગેવાનો તેમજ વહીવટી વડાના હાથે પ્રમાણપત્ર આપી તેઓની શિક્ષણ બાબતની કામગીરીની નોંધ લેવામાં આવી હતી. પ્રાથમિક શાળાના શિક્ષકોમાં સન્માનને લઈ આનંદની લાગણી જોવા મળી હતી. આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ પર અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમીરગઢ તાલુકાના ખારા માનપુરિયા ગામ નજીક આવેલા તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની ઘટના બની છે.
દશામાના વ્રત સંપન્ન થયા બાદ જાગરણ બાદ માતાજીની મૂર્તિ પધરાવવા માટે આ બંને સગા ભાઈમાંથી એક ભાઈ ગામના તળાવ પાસે ગયો હતો. તે દરમિયાન તેમનો પગ લપસી જતા આ યુવાન તળાવમાં સરકી ગયો હતો અને તેને બચાવવા જતા તેનો ભાઈ પણ તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા ઘટના સ્થળ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓને જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. તરવૈયાઓની મદદથી બંનેને બહાર કાઢીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ 108ના પાયલોટ દ્વારા બંને યુવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટેલા યુવકોમાં 17 વર્ષીય સંજય ગરાસિયા અને 22 વર્ષીય વિક્રમ ગરાસિયા હોવાનું જાણવા મળ્યું છે અને આ બંને સગા ભાઈઓ હતા. બંને સગા ભાઈના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજતા તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને દિયોદર તાલુકાની જાડા પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય સતત 1 વર્ષથી શાળામાં ગેરહાજર. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગુલ્લીબાજ શિક્ષકો સામેની કાર્યવાહીમાં મહિલા શિક્ષકને બાકાત રખાતા શિક્ષણ વિભાગ સામે પણ ગ્રામજનોમાં ઉઠ્યા સવાલ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા ગુલ્લીબાજ શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ શિક્ષણ વિભાગની આ કાર્યવાહીમાં જિલ્લામાં માત્ર 33 શિક્ષકો જ સામે આવ્યા છે. ત્યારે આજે સ્વતંત્ર પર્વ પર દિયોદર ખાતે આવેલા જાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય પણ છેલ્લા 1 વર્ષથી ગેરહાજર હોવાનું જાણવા મળ્યું છે. આજે સ્વતંત્ર પર્વની ઉજવણી જાડા ગામમાં થઈ રહી હતી, ત્યારે અમારા સંવાદદાતા ત્યાં રિપોર્ટિંગ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે શાળાના મુખ્ય શિક્ષક એવા આચાર્ય ગેરહાજર જોવા મળ્યા હતા. અમારા સંવાદદાતાએ આ અંગે ઉપસ્થિત લોકોને પૂછતા આચાર્ય 1 વર્ષ કરતાં વધારે સમયથી ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અમે ગ્રામના સરપંચનો સંપર્ક કર્યો હતો, ત્યારે સરપંચે પણ જાડા પ્રાથમિક શાળાના આચાર્ય ભૂમિકાબેન છેલ્લા 1 વર્ષથી ગેરહાજર હોવાની કબૂલાત કરી હતી અને આ અંગે છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરવામાં આવતી હોવા છતાં હજુ સુધી આચાર્ય સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેમના સ્થાન પર નવા આચાર્યની પણ નિમણૂક કરવામાં આવી નથી. આજે જાડા ગામે અમે ધ્વજવંદનના પ્રોગ્રામમાં ગ્રામજનો અને બધા હાજર રહેલા
અને માધ્યમિક આપણી આ સ્કૂલ શાળા ચાલે છે અને શાળામાં સ્ટાફની ઘટ છે. બાળકોને ભણવા માટેની તકલીફ બહુ પડે છે અને અમારા ગામમાં આચાર્ય તરીકે બેનની નિમણૂક કરેલી છે. ક્લાસ 1-2માં આવે છે બેન. 1 વર્ષ ગઈ સાલ 15મી ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા. એના પછી ફરી અમે બેનને જોયા નથી. 1.5 વર્ષથી બેન આવતા નથી. તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી. તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યું હોય તો એમને જે આલવાનું હોય ચાર્જ બધું વહીવટી ચાર્જ આલવો પડે. એમને કાગળ ઉપર ચાર્જ આલી અને બેન અત્યારે ગાંધીનગર કહે છે મને કામગીરી મૂકી છે. તો સરકારને તો કામગીરીમાં ગાંધીનગરની જરૂર હોય, શિક્ષકને મેળવાનું હોય તો નવી ભરતી કરો. શિક્ષકને કેમ એ રોકવો પડે? શાના માટે રોકવો પડે? શિક્ષકો કામ કરે. ગાંધીનગર બીજા બાળકો અભ્યાસ કરવા માટે કેટલી તકલીફ પડે છે. એક બાજુ સરકાર આપણી એવું કહે છે કે ભણાવો અને બહુ હોશિયાર છોકરાને ભણાવો ને અત્યારે શિક્ષક ગેરહાજર હોય તો બાળક ભણે કઈ રીતે? તો અમારી આટલી ગામડાની રજૂઆત છે કે તાત્કાલિક આનો નિર્ણય લઈ અને બેનને હાજર કરવા અથવા અમને નવો શિક્ષક આપવો, આટલી મારી સરપંચ તરીકે વિનંતી છે. પછી તમે અમારી આ વાતને ધ્યાનમાં નહીં લ્યો તો પછી અમે ગાંધી રસ્તે ચાલશું. માધ્યમિક શાળાની અંદર જાણે અમે ગ્રામવાસીઓએ મુલાકાત લીધી જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા 1.5 વર્ષથી તેમણે હાજરી આપેલ નથી. ગામની શાળાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી બધી ઘટ છે. તો ગ્રાન્ટ નથી વપરાતી, બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ, તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી. આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે. તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે એના માટે અમારી રજૂઆત છે. બેન હાજરી આપે અને બેન અહીંથી તેમની બદલી થઈ અમને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય અને ગામનો વિકાસ રોધાતો અટકાય એવી અમારી નમ્ર અપીલ છે. તો આટલી અમારી રજૂઆત ધ્યાને લઈ અને ઘટતું કરવા આપને વિનંતી. ગામના લોકોમાં ગાયબ થયેલા આચાર્ય ભૂમિકાબેન પરમાર સામે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી ગુલીબાજ શિક્ષકો સામેની કાર્યવાહીમાં સુજાડા પ્રાથમિક શાળાના આચાર્ય ભૂમિકાબેન પરમારને જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યા છે કે ઇરાદાપૂર્વક શિક્ષણ વિભાગ દ્વારા તેમની પર રહેમ નજર રાખવામાં આવી છે તેવા અણિયાળા સવાલો બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ પર જાડા ગામના લોકોમાં ઊભા થયા છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશની આન બાન અને શાન સમાન તિરંગાને લહેરાવી અદબભેર આપી શ્રદ્ધાંજલિ. જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની ગેરહાજરીથી લોકોમાં સર્જાયું આશ્ચર્ય. ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વ પર ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર જવાનો દ્વારા કરાયેલા દેશભક્તિના કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ. જિલ્લાના લોકો કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યા આંતરરાષ્ટ્રીય સરહદ પર. અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામમાં દશામાની મૂર્તિ પધરાવા ગયેલા 2 ભાઈઓના પગ લપસી પડતા તળાવમાં ડૂબવાથી મોત. સગાભાઈના મોતથી ગામમાં છવાઈ કાલીમાં. અને દિયોદર તાલુકાની જાડા પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય સતત 1 વર્ષથી શાળામાં ગેરહાજર. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગુલ્લીબાજ શિક્ષકો સામેની કાર્યવાહીમાં મહિલા શિક્ષકને બાકાત રખાતા શિક્ષણ વિભાગ સામે પણ ગ્રામજનોમાં ઉઠ્યા સવાલ.
તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.